જય દ્વારકાધીશ મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ. આપણે આગળ વધીએ આપણી સિરીઝના અંદર. મિત્રો ખાસ આજનો આ જે વિડીયો છે એ તમારા માટે ખૂબ ઉપયોગી થવાનો છે. ઓલું બધું તો જે અત્યાર સુધી જોયું હતું એ થોડું જાજુ તમે જાણતા બી હશો, પણ આજે જે છે એ બહુ ડિટેલના અંદર ડિસ્કસ કરશું. સાથે શક્ય હોય તો બેર એક્ટ લઈને બેસજો. નોટ પેન તો રાખજો, પણ સાથે જો તમારી પાસે બેર એક્ટ હોય તો તમને ઘણું બધું શીખવા મળશે. આજે આપણે એ પ્રકારનો આ મેં લેક્ચર બનાવ્યો છે જે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. શું આગળ આપણે ડિસ્કસ કર્યું છે કે ફોકસ ઓન ફ્રિકવન્ટલી આસ્કડ ક્વેશ્ચન. વારી ઘડીએ જે પૂછાય છે ને એ ક્વેશ્ચન ઉપર બહુ જાજુ અને ડીપમાં ફોકસ કરો. તમે મોક ટેસ્ટ આપો, જૂના પેપર સોલ્વ કરો, એટલે તમને આ ખ્યાલ આવી જાય કે તમે વારી ઘડીએ જે ક્વેશ્ચન આવે છે એના ઉપર ફોકસ કરો અને એની પ્રિપરેશન બહુ સારી રીતના કરો. એની પ્રિપરેશન એટલે એ ટોપિકની પ્રિપરેશન, એ ટોપિક સાથે જોડાયેલા આર્ટિકલ્સ, એ ટોપિક સાથે જોડાયેલી સેક્શન્સની પ્રિપરેશન બહુ સારી રીતના કરો કે જે તમને આઉટપુટ સૌથી જાજુ આપી શકે. તો ભારતીય ન્યાય સંહિતા છે, એના અંદર શું શું ઇમ્પોર્ટન્સ છે એ બી આપણે જોઈએ આગળ. ચાલો, કોન્સ્ટિટ્યુશનના અંદર શું ઇમ્પોર્ટન્સ છે? ભાઈ 12 થી 35 ફંડામેન્ટલ રાઇટ્સ, ચેપ્ટર નંબર 3 ખૂબ જ ઉપયોગી થાય એવું ચેપ્ટર છે. ઓલવેઝ બધી જ એક્ઝામમાં, સરકારીથી લઈ અને કોઈ બી કોમ્પિટિટિવ એક્ઝામ હોય, બધા જ ઇમ્પોર્ટન્ટ છે. મેં તમને કીધું આર્ટિકલ A થી 51 એ સુધી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એ બધું જ એટલું ઇમ્પોર્ટન્ટ છે. 1 થી જે 12 શિડ્યુલ આપેલા છે એ બી તમારે જોઈ લેવા કે કયા શિડ્યુલમાં. ઘણીવાર એવા ક્વેશ્ચન પૂછે છે કે આના માટે કયું શિડ્યુલ છે, તો એ ખાસ યાદ રાખજો. તમે જે બેર એક્ટ લઈ જાઓ ને એ બેર એક્ટના અંદર શિડ્યુલ આપેલા હોવા જોઈએ. બેર એક્ટ બી એવો પસંદ કરજો કે પછી દશેરાંદી ઘોડું ન દોડે, બેર એક્ટ જ અડધા આપેલા હોય એવું ન બને. તમે ખાસ યાદ રાખજો. આર્ટિકલ 72, 136, 226, 227, આ 226ની રીટ પિટિશન માટેના આર્ટિકલ છે. બીજા બધા આર્ટિકલ જે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ સાથે જોડાયેલા છે એ બી તમારે જાણવા બહુ જરૂરી છે, એટલે ખાસ એના ઉપર ફોકસ આપજો. એ બધા જ આર્ટિકલ 2-3 વાર વાંચી અને સારી રીતના સમજવાનો પ્રયત્ન કરજો. સુપ્રીમ કોર્ટમાં અમને ખબર હોય તમને 34 થી 38ની જજીસની સંખ્યા થઈ છે, તો એના વિશે બી ક્વેશ્ચન આવી શકે છે. એમાં કોઈ શક્યતા નથી એવું નથી, અને પ્રોસિજર બી પૂછી શકે છે. તો જજીસની સંખ્યા, એવું બધું ઘણું બધું આવી શકે એમ છે. તમે કરંટ સાથે જોડાયેલા ક્વેશ્ચન ઉપર વધુ ફોકસ કરજો. ખાસ બીજું જે તમારે છે આઈપીસી, અમે તમને કીધું મારી પીડીએફ જૂની છે પણ એમાં કંઈ ચેન્જીસ નહીં હોય. આઈપીસીની જે જૂની સેક્શનો છે એ નવી સેક્શનમાં કન્વર્ટ થયેલી હશે, એટલે તમે એના ઉપર ફોકસ કરજો, પ્રયત્ન કરજો કે આઈપીસીની સેક્શન 299 છે, 300 છે, 304 છે, એ શેના વિશે હતી. એ સેક્શન્સ એટ ધેટ ટાઈમ ઇમ્પોર્ટન્ટ હતી, તો હવે એના વિશે જે બીએનએસના અંદર જે સેક્શનો આવી ગઈ છે એ જોઈ લેજો. ખાસ એના ઉપર કંઈ ડેફિનેશન, જો સજાની જોગવાઈમાં ચેન્જ થયો હોય તો એ બી જોઈ લેજો. એટલે ખાસ મહત્ત્વનું છે તમારા માટે આ બધી જ સેક્શન. મેં ડાયરેક્ટ સેક્શન લખી છે કારણ કે જગ્યા ઓછી પડે અને બધું સમજાવવા માટે તો મારે તમને આખો એક્ટ સમજાવવો પડે, તો એ તમારે ઇઝીલી અન્ડરસ્ટેન્ડ થઈ જાય. એટલા માટે આ હું ડાયરેક્ટ ટુ ધ પોઈન્ટ વાત કરું છું કે ભાઈ 299 શેના વિશે આઈપીસીમાં વાત કરતી હતી. તો સપોઝ જ્યાં સુધી હું ખોટો નથી ત્યાં સુધી કલ્પેબલ હોમિસાઇડ વિશેની વાત હતી. એ ખાસ યાદ રાખજો. કલ્પેબલ હોમિસાઇડ છે એ ટોપિક ઇમ્પોર્ટન્ટ છે. 300 નંબર મર્ડર વિશે વાત કરતી હતી, તો મર્ડર એક સિરિયસ ઓફેન્સમાં ગણવામાં આવે છે. 304 છે એ પનિશમેન્ટ ફોર કલ્પેબલ હોમિસાઇડ માટે આપવામાં આવેલી છે. એટલે આ બધી જે સજા છે એ બહુ ખાસ અને સારી એવી કહી શકીએ એવા સિરિયસ ઓફેન્સીસમાં આવે છે. તો તમારામાં એ કેપેબિલિટી હોવી જોઈએ કે તમે કરી શકો. 375, 76 રેપ વિશે વાત કરે છે. 141, 149 અલગ અલગ રીતના વાત કરતા હોય એ પ્રમાણે તમે સમજી શકો છો કે આ બધા જ ઓફેન્સીસ છે. થેફ્ટની, હર્ટની, ચીટિંગની માટેની કઈ કઈ જે પ્રોવિઝન્સ છે. અત્યારે ઓનલાઈન ચીટિંગ બી નવા બીએનએસમાં એડ થઈ ગઈ છે, તો એ બી પૂછી શકે. તમે ખાસ યાદ રાખજો. એવિડન્સ એક્ટની સેક્શન 24, 3 નંબરની સેક્શન, 32 નંબરની સેક્શન, 60 નંબરની સેક્શન, 101, 114 નંબરની સેક્શન. હવે આ તમારું હોમવર્ક છે એમ સમજીને ચાલો કે હું સેક્શન બોલું છું ને એ સેક્શન વિશે જઈને એટલીસ્ટ જોવો કે આ સાહેબ એમ કહે છે કે આ ઇમ્પોર્ટન્ટ છે, તો આ સેક્શનમાં એવું છે શું ઇમ્પોર્ટન્ટ જેવું. એ તમારું હોમવર્ક છે, એટલે તમે ખાસ ચેક કરજો. આ બધું હું તમને આઈએમપી આપું છું, એટલીસ્ટ તમે એ બાને જોશો તો તમને વધારે ખ્યાલ આવશે. હવે ચાલો, સ્ટેજીસ ઓફ ક્રિમિનલ ટ્રાયલ અંડર સીઆરપીસી. તો ભાઈ બીએનએસએસના અંદર જ્યારે પ્રોસિડિંગ ચાલે તો કેવી રીતના હોય, તો ભાઈ પહેલાં એફઆઈઆર ફાઇલ થાય,
ઇન્વેસ્ટિગેશન થાય, ચાર્જશીટ થાય, કોગ્નિઝન્સ બાય મેજિસ્ટ્રેટ દ્વારા એનું કોગ્નિઝન્સ લેવામાં આવે છે, ચાર્જ ફ્રેમ કરવામાં આવે છે, ત્યારબાદ ટ્રાયલ ચાલવામાં આવે છે, અક્યુઝ દ્વારા સ્ટેટમેન્ટ આપવામાં આવે છે, ડિફેન્સ દ્વારા એવિડન્સ આપવામાં આવે છે, આર્ગ્યુમેન્ટ બંને પક્ષે થાય છે અને ધેન આફ્ટર છેલ્લે જજમેન્ટ આપે છે. તમે જો આ આખો જે એક્ટ હશે ને આવી રીતના ડિફાઇન કરેલો હશે, કોડિફાઈ થયેલો હશે. બીએનએસની આખો જે એક્ટ છે ને શરૂઆતમાં એફઆઈઆર વિશે ને એની બધી વાત કરેલી હશે અને લાસ્ટના અંદર જજમેન્ટ અને એના વિશે વાત કરેલી હશે. હજી તમને જો ક્લિયરિટી માટે વધારે ડિટેલમાં લઈ જાઓ ને તમે આ સમજો, આ જો સીપીસીનો જે સીપીસી છે ને એના વિશે વાત કરેલી છે. આ જોવાનો પ્રયત્ન કરો. ઓર્ડર નંબર 4થી લઈ અને 21 સુધી આમાં આપ્યા છે. તો જો આખો જે કેસ હાલતો હોય ને એવી રીતના ચાલેલા છે આ બધા જ ઓર્ડર. જો સૌથી પહેલાં પ્લેન્ટ ફાઇલ કરવાનું આવે, પછી પ્લેન્ટ ફાઇલ થાય એટલે સમન્સ મોકલવામાં આવે. હંમેશા યાદ રાખવાનું, કોઈ એક વ્યક્તિ છે, ઇફ સપોઝ આ એક વ્યક્તિ છે, એને સિવિલ દાવો કરવો છે, આ સપોઝ કોર્ટ છે એમ સમજીને ચાલો હાલો, કોઈ બીજી વ્યક્તિ સામે સિવિલ રાહે દાવો દાખલ કરવો છે, તો આ વ્યક્તિ છે ને પહેલાં કોર્ટમાં જશે, અરજી દાખલ કરશે. એને છે ને સૂટ કહેવાય, એને સિવિલ સૂટ કહેવાય, એને પ્લેન્ટ કહેવાય. પોતાનો એમ કહેશે કે સાહેબ મારી યારે આમ થયું છે, મને ન્યાય અપાવો. આ અરજી આવશે ને એટલે કોર્ટ છે ને આને જેના વિરુદ્ધ અરજી કરીએ છે ને એને મોકલશે કે હાલ ભાઈ જો તારા વિરુદ્ધ અરજી આવી છે. ઇટ મીન્સ કે એને સમન્સ મોકલું કહેવાય. હવે આ વ્યક્તિ રહ્યો ને એ કોર્ટને સ્ટેટમેન્ટ આપશે કે સાહેબ હા ફરિયાદમાં આમ છે, સાચું છે, ખોટું છે, પોતાના પ્રૂફ કે જે કંઈ છે એ રિટર્ન સ્ટેટમેન્ટ આપ્યું કહેવાય એને. હવે આને રિટર્ન સ્ટેટમેન્ટ આપ્યું, બની શકે કે એટ ધેટ ટાઈમ કેસ ત્યાં પૂરો બી થઈ શકે, સ્ટોપ બી થઈ શકે. જજ સાહેબને એમ લાગે કે આ વ્યક્તિ ખોટો છે એટલે કેસ રદ બી કરી શકે. એવા બને એવી સિચ્યુએશન બેઝ હોય કેસ તો. પણ નો થયું એટલે જજ સાહેબ શું કહે છે, હવે આ આપે કે જજ સાહેબ આને પાછું રિટર્ન સ્ટેટમેન્ટ ન આપે, કંઈ મીડિયેટર નથી, એ આ બંને પાર્ટીને કોર્ટમાં હાજર થવા માટે, અપિયરન્સ કરવા માટે બોલાવશે. બંને પાર્ટીને એક સાથે બોલાવશે. બંને પાર્ટીને બોલાવીને બંનેનું એક્ઝામિનેશન ચેક કરશે. પાર્ટીઝ બેને સેટલમેન્ટ થવાનું હોય તો સેટલમેન્ટ માટેની વાત કરશે. ડિસ્કવરી કંઈ નવું શોધવાની વાત હોય, કંઈ નવું પ્રૂફની જરૂર પડે તો એના વિશે વાત કરશે. કંઈ ડોક્યુમેન્ટ રજૂ કરવા હોય તો તમે જો આખો કેસ ચાલતો હોય ને સિવિલ કેસ, એવી રીતના આ ઓર્ડર ડિફાઇન થયેલા છે. હવે તમે સમજો કેટલું ઇઝી છે આ જે સમજવું ને, ઓર્ડર સેક્શન જે આખું છે એ સમજવાનું માળખું છે ને, તમે સમજ વધારી લ્યો ને તમારી, સાવ ઇઝી છે. હવે તમને ખબર પડે કોઈ એવો ઓર્ડર વિશે વાત કરે જે શરૂઆતના નંબરમાં આવે છે તો એ કેસ એન્ટર થાય ને એ બાબતની પ્રોસિડિંગ્સ હશે. કોઈ એવો ઓર્ડર છે જે કેસ પૂરો થવા બાબતે છે તો એ તમારે છેલ્લે જોવાનું હોય. જો આના અંદર જો જજમેન્ટ આવશે, અહીંયા જજમેન્ટ આપે, પછી ડિગ્રી આપે, ડિગ્રી આપશે, ધેન આફ્ટર ઇન્ટરેસ્ટ ઓફ કોર્ટ, પછી ડિગ્રી આવી જાય, જજમેન્ટ આવી જાય, પછી તમે અપીલ રિવિઝનને રિવ્યૂ કરી શકો. તો જોયું એના ઓર્ડર છેલ્લે આવ્યા છે 41, 42, 48 નંબર છે, સેક્શન 100, 114 અને 115 છે, એના વિશે વાત કરે છે. પછી ડિગ્રી આપી તો ડિગ્રીને એક્ઝિક્યુશન માટેની વાત કરે છે. ઓર્ડર નંબર 21ના અંદર ડિગ્રીને લાગુ કરવા માટે, ઓર્ડરને લાગુ કરવા માટેની વાત કરે છે. તો ઓર્ડરના સિક્વન્સ તમે સારી રીતના આવી રીતના યાદ રાખી શકો. આ બહુ ઇઝી છે. તમે ખાલી મગજ અને લોજિક લગાડશો ને એટલે બધા જ એક્ટ આવી રીતના ડિફાઇન થયેલા છે. હું તમને બીએનએસની શોર્ટકટ કી કહું તો બીએનએસમાં જે સિરિયસ ઓફેન્સીસવાળા ક્રાઇમ છે ને એને જો તમે અગાઉના ચેપ્ટરમાં રાખવામાં આવ્યા છે. પેલું બીજું ચેપ્ટર તો ડેફિનેશનમાં જાય છે, પછી જે સિરિયસ ઓફેન્સીસવાળા ચેપ્ટર છે ને એ અગાઉ રાખવામાં આવ્યા છે. અને એમાં બી સપોઝ હાલો માનો કે ઉદાહરણ તરીકે 5મા નંબરનું ચેપ્ટર મહિલા અને બાળકો વિરુદ્ધના અપરાધો છે, તો મહિલાઓ અને બાળકો વિરુદ્ધમાં બી જે સિરિયસ ઓફેન્સીસ છે ને એ ચેપ્ટરમાં અગાઉની સેક્શનમાં છે. જેમ જેમ સેક્શન આગી જતી જાય એમ સજાની જોગવાઈ ઓછી થતી જાય અને ક્રાઇમની જે ઇન્ટેન્સિટી છે એ ઘટતી જતી હશે. એવી રીતના ડિફાઇન કરેલા છે. તો તમે જો આ સમજી જાઓ, આ પેટર્ન સમજી જાઓ એક એક્ટની, તો તમારા માટે આ એક્ઝામ રમતની વાત છે. બધા જ એક્ટ આવી રીતના ડિફાઇન થયેલા હોય. તમે સાંભળજો, કંઈ કોઈ એક્ટ કોઈને યાદ ન રહે, હંમેશા યાદ રાખો. જજ સાહેબ બેઠા હોય ડાયસ ઉપર, એને કંઈ આખો એક્ટ મોઢે ન હોય કે સેક્શન બોલોને ખબર હોય, એને એક્ટ કઈ રીતના કામ કરે છે એ ખબર હોય. એક્ટમાં કઈ રીતના ડિફાઇન થયેલું છે, કઈ રીતના એક્ટ કોડિફાઈ થયેલા હોય. તમને છોકરાઓ ખ્યાલ હોય કોમ્પ્યુટરમાં ખબર છે કોડ લખવાના આવે. તમને જો કોઈ બીસીએ કે એમાંથી કરેલું હોય, કોમ્પ્યુટર વિશે જાણતા હોય તેને ખબર હોય કોમ્પ્યુટરમાં કોડિંગ કરવાનું આવે. એમ સેમ ટુ સેમ તમારા એક્ટ બી કોડિફાઈ થતા હોય. એક્ટ બી લખવાની આખી એક કોડિફાઈની જે મેથડ આવે, લોજિકલ સિક્વન્સ વાઇઝ ગોઠવાતા હોય. એટલે એ બહુ સારી રીતના ને સિસ્ટમેટિક લખાણેલા હોય. તમે જો એ સમજી જાઓ ને ચેનલ આખી, તો તમારા માટે ઘણું ઇઝી છે. તો સીઆરપીસીમાં શું અરેસ્ટ માટે, બેલ માટે, એફઆઈઆર, ચાર્જ, ટ્રાયલ, અપીલ, એવિડન્સના પ્રકારો, આ બધું તમારે બીએનએસના અંદર ઇમ્પોર્ટન્ટ છે.
સીપીસીના અંદર જ્યુરિસ્ડિક્શન, પ્લેન્ટ, રિટર્ન સ્ટેટમેન્ટ, ઇન્ટ્રીમ ઓર્ડર, અપીલ ને એજ્યુકેશન, ઇટ મીન્સ કે ઓર્ડરને લાગુ કરવાની જે વાત કરી છે એ આઈએમપીમાં છે એમ સમજીને ચાલજો. આનો સ્ક્રીનશોટ કે એવું કંઈક લઈ લેજો, આ તમારા માટે ઘણું આઈએમપી છે એમ સમજીને ચાલજો. હવે નેક્સ્ટ જે છે એવી જ રીતના બધા એક્ટ જોવાનો. આમાં મેં બધા એક્ટ લીધા નથી મિત્રો, એનું રીઝન છે કારણ કે પૂરું ન થાય તો. આ લેક્ચર મારે જેમ બને એમ ઝાઝા નથી, શોર્ટમાં પતાવવા છે કારણ કે તમારે પ્રિપરેશન તમારી જાતે બી કરવાની છે. હું કહું ને એ તો તમને મદદ કરશે, બાકી સાચી તો પ્રિપરેશન તમે જે કરશો ને એમાં જ કામ લાગશે. હું તો તમને રસ્તો બતાવવાનું કામ કરું છું, તમારે ચાલવાનું તમારે જ છે, એટલે મહેનત તમારે જ કરવાની છે. આ તો હું તમને એક્ઝામ્પલ અને આવી રીતના ગોઠવણ કરી અને સમજાવવાનો પ્રયત્ન કરું છું. મહેનત તમારે જ કરવાની છે, એટલે ખાસ યાદ રાખજો. મેં બીજા બધા એક્ટનું આવી રીતના ડેફિનેશન ને એવું બહુ ડિટેલમાં નથી લીધું. આ મેજર એક્ટ 2-3 હતા એના માટે તમને થોડું જાજુ જે કાંઈ માહિતી આપવા નથી આપી દીધી છે. ડેઇલી રિવિઝન કઈ રીતના કરવાનું, 2 રિવિઝન જ તમને કામ લાગશે, ખાસ યાદ રાખજો. એકવાર વાંચી અને કંઈ તમે કંઈ બધા મગજ એવા આપણા બધાના છે નહીં કે એકવાર વાંચીને યાદ રાખે. રોજ 2 વાર રિવિઝન કરો. મેં કીધું ને સવાર સાંજ બપોર જમવા ટાણે જેમ ઓલી ડૉક્ટર ટીકડી આપે ને કેમ ખાવ છો તમે, એવી જ રીતના 3 ટાઈમ જમીન જેમાં પહેલાં ને કા જમીન તરત બધા 2 એક્ટ વાંચી જ નાખવાના, અનુક્રમણિકા વાંચી જ નાખવાની, રિવિઝનના પોઈન્ટ્સ બનાવ્યા હોય એ જોઈ લેવાના. એટલે તમારા માટે એક્ઝામ રમતની વાત છે એમ સમજીને ચાલજો. 1 કલાક રિવિઝન, 2 કલાક નવો ટોપિક એક્સપ્લોર કરવાનો અને 30 મિનિટ 2 એક્ટનું રીડિંગ કરવાનું. સોરી. વીકલી સન્ડે મોક ટેસ્ટ આપો તમે, એટલે તમે ઘણું બધું આઉટપુટ લઈ શકશો. જેમ મહેનત જાજી કરશો એમ તમને આઉટપુટ મળશે. અને 2 એક્ટ વાંચીને તમને એમ થાય એક્ઝામ ક્લિયર કરીને પછી શું, એટલે તમારા જીવનમાંય કામ લાગવાના છે. તમને 2 એક્ટ જેટલા જાણેલા અને સમજેલા હશો, પ્રેક્ટિસમાં તમને એટલો ફાયદો થશે. તમારે વારી ઘડીએ બુકું નહીં જોવી પડે, પ્રેક્ટિસમાં તમે ઇઝીલી સમજી શકો. એટલે આ કંઈ જ્ઞાન લીધેલું કંઈ વેસ્ટ નથી જવાનું તમારું. કદાચ તમને એમ થાય કે હું આખો એક્ટ વાંચું ને એક ક્વેશ્ચન નહીં આવે તો ન આવે તો જીવનમાં ઉપયોગી થવાનું છે. એ કંઈ નોલેજ ક્યાંય વ્યૂ નથી જવાનું. તમારે શીખવાનું જ છે ને તમારે પ્રેક્ટિસ કરવાની છે ને આ બધા એક્ટ છે એ તમારી પ્રેક્ટિસમાં આવવાના જ છે. તો વાંચ્યા વગર તમારે આજે છૂટકો નથી ને કાલે છૂટકો નથી. હા, ફરક એટલો જ, આજે સનદ આવવાની છે, કાલ પૈસા આવવાના છે. પણ જેમ જાજુ સમજેલા હશો એમ તમને ઝડપ થશે અને કામ ઇઝીલી કરી શકશો. હાવ 30 મિનિટ કઈ રીતના તમે રિવિઝન માટે કરી શકો, આ થોડુંક મેં ઓનલાઈન મને મળ્યું છે, તમે જોઈ શકો છો. ઇમ્પ્રૂવ એક્ઝામ પરફોર્મન્સ, તમારું સ્ટ્રેન્થ, લોંગ ટર્મ રિકોલ, તમે યાદ કરવાની ક્ષમતા તમારી વધી જાય રિવિઝન કરો ને, અને લર્નિંગ હેબિટ્સ તમારી ડેવલપ થતી જાય. અને લાસ્ટ મિનિટના જે સ્ટ્રેસ છે ને એ સાવ ગાયબ થઈ જાય તમારો. જો તમે રિવિઝન કરતા ને તો તમને કોન્ફિડન્સ આવે ને, કોન્ફિડન્સ આવે ને એ જ તમને વિજેતા બનાવે, ખાસ યાદ રાખજો. એટલે એક્ઝામ ડેમાં તમારી સ્ટ્રેટેજી શું હોવી જોઈએ એના વિશે હું વાત કરું છું કે ભાઈ તમારી એક્ઝામ ડેની સ્ટ્રેટેજી કઈ રીતના તમે ડિફાઇન કરશો. ખાસ ઇઝી ક્વેશ્ચન ફર્સ્ટ, મેં કીધું ને પહેલી આપણે શરૂઆતની 15-20 મિનિટમાં આખું પેપર વાંચી નાખવાનું. એમાં થશે એવું, આખું પેપર તમે વાંચી ગયા હશો ને તો કદાચ તમે કોઈ બીજો ક્વેશ્ચન ગોતતા હોય ને તો તમને બીજો ક્વેશ્ચન મળી જાય. તમે સમજ્યા કે એક સપોઝ તમે ક્વેશ્ચન ગોતો છો કોઈ કોન્સ્ટિટ્યુશન રિલેટેડ જ બીજા કોઈ આર્ટિકલમાં ગોતો છો, હવે તમે ગોતવા જ્યારે મતતા હોય ને ત્યારે તમને બાજુમાં કોઈક બીજો એવો ક્વેશ્ચન મળે જે ઓલરેડી પૂછાયેલો હોય. તમે ગોતતા હોય બીજો, પણ બીજો ક્વેશ્ચન મળી જવાની સંભાવના. હવે તમે આખું પેપર વાંચ્યું હોય તો ખબર હોય કે આવો ક્વેશ્ચન બી છે પેપરમાં, કારણ કે આ ઇમ્પોર્ટન્ટ ટ્રીક છે. એટલે તમે એકવાર પેપર આખું વાંચી જશો ને તો તમને બહુ જ ફાયદો થશે. ઇઝી ક્વેશ્ચન ફર્સ્ટ કરવાના. ડુ નોટ વેસ્ટ ટાઈમ સર્ચિંગ રિપીટેડલી. હા, એટલા બધો ટાઈમ નહીં હોય, 3 કલાક પૂરી કરવી એટલે આમ છેલ્લે 15 મિનિટ તો આમ ફટ પૂરી થઈ જાય છે 3 કલાક. એટલે તમારે એવો ટાઈમ ખબર પડે, ન મળે એટલે કંઈ ગોતીને જ પાર કરવો એવો નહીં. સીધો 2 મિનિટ ગોતવાનો, ન મળે ક્વેશ્ચન એટલે સટાક દઈને નીકળી જવાનું આગળ. એટલે ખાસ યાદ રાખજો, એક ક્વેશ્ચન ગોતીને જ હું ટેક કરું એમાં તો તમે આખો ટાઈમ ગયો જશે, કોઈ દિવસ ન ખબર પડે, કોઈ દિવસ ભેગું નહીં થાય. ખાસ યાદ રાખજો. એટલે બહુ વેસ્ટ ટાઈમનો જે ટાઈમ મેનેજમેન્ટ તમારો આમાં માસ્ટર કી છે, યાદ રાખજો. કીપ 2 એક્ટ સોર્ટેડ ચેપ્ટર વાઇઝ. હવે એ તમે અંદર તો ન કરી શકો, પણ આ મેં તમને ટ્રીક કીધી ને, સવાર સાંજ બપોર તમે જોઈને લખતા હોય એટલે રીડિંગ કર્યું એટલે તમને ચેપ્ટરની ખ્યાલ આવી ગયો હોય કે આ ચેપ્ટર આ 2 એક્ટમાં આ સેક્શનથી અહીંયા આ લગીનું છે. મોસ્ટ ઓફ ચેપ્ટર વાઇઝ જ હશે એટલે તમને બધાને બહુ સારી રીતના મળી જશે. એટલે નો પેનિક, મોસ્ટ ક્વેશ્ચન આર બેઝિક. મેં કીધું ને 20 થી 25 ક્વેશ્ચન એવા હશે કે જે તમે રમતા ટીક કરશો ને તોય પાસ થઈ જશો. તમારે મેક્સિમમ 15-20 ક્વેશ્ચન જ વ્યવસ્થિત લોજિક લગાડીને કરશો ને, બીજા 15-20 ક્વેશ્ચન, એટલે તમે 50 માર્ક તો આરામથી ક્લિયર કરી શકશો. એટલે ખોટું પેનિક ક્રિએટ કરતા નહીં, શાંતિથી 2 એક્ટ વ્યવસ્થિત રાખવાના. 2 એક્ટ વંચાઈને બેન્ચ ઉપર રાખી દેવાના
આજુબાજુમાં કોણ શું કરે છે એ ધ્યાન રાખતા ખાસ યાદ રાખજો. તમે તમારું ધ્યાન રાખજો. બાજુમાં જે બેઠા હોય એનું બી ધ્યાન રાખવું. કોઈ ચિઠ્ઠી ચબરખી લાવીને તમારી બેન્ચમાં ન નાખે ને તમારા ઉપર આરોપ ન આવે એનું ખાસ ધ્યાન રાખજો. જો મિસ્ટર બીન ચેક કરે એવી રીતના કોઈ જોતું હોય, તમારે એવી રીતના જોવાનું નથી. સમજ્યા? આવી રીતના પેનિક ક્રિએટ નથી કરવાનું. જેવું પેપર આવે એવું શાંત મગજે ભગવાનને પ્રાર્થના કરી અને દેવાની ગણતરી રાખજો કે જેથી કરીને તમે ખૂબ જ સારી રીતના એ પરફોર્મ કરી શકો. ખાસ હવે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરવું છે, નેચર ઓફ એઆઈબીના ક્વેશ્ચન કેવા કેવા પ્રકારના આવે છે એ ડિટેલના અંદર આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરશું. ત્યાં સુધી જોડાયેલા રહો. આપણે બધા જ ખૂબ સારી રીતના તમે બધા પ્રિપરેશન કરો અને ખૂબ ઝડપથી સારા એવા વકીલ બની જાઓ અને આ દેશની જ્યુડિશિયરીમાં તમે બધા એન્ટર થાવ અને ખૂબ સારું એવું પોતાનું યોગદાન આપો. એ બધાને ખૂબ ખૂબ શુભેચ્છા. તમને અત્યારથી તમે વકીલ બની ગયા છો એમ સમજીને ચાલું છું. તમે તૈયારી ખૂબ સારી એવી કરશો એના માટે બેસ્ટ ઓફ લક. ચાલો, જય માતાજી, જય દ્વારકાધીશ. મળીએ નેક્સ્ટ લેક્ચરના અંદર. આપણે મારા લેક્ચરને શેર કરજો જેથી કરીને બધા જોઈ શકે અને સમજી શકે. અને તમારા કંઈ ના કંઈ ક્વેશ્ચન હોય તો કોમેન્ટ બી કરજો અને લેક્ચરને લાઇક કરજો જેથી કરીને મને મોટિવેશન મળતું રહે કે આ છોકરાઓ જોવે છે, ખાલી જોતા નથી પણ લાઇક બી કરે છે એમ. ચાલો મળીએ. જય દ્વારકાધીશ, જય માતાજી. બેસ્ટ ઓફ લક ફોર પ્રિપરેશન.